જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસના આ શિવ મહાપુરાણની આ ઉત્તમ યાત્રામાં આવો આગળ વધીએ. આજે ભગવાન શિવના પાર્થિવ સ્વરૂપની પૂજા કેવી રીતે કરવી અને કેટલા શિવલિંગ બનાવીએ તો શું પ્રાપ્ત થાય એના વિશે કંઈક જાણીએ. શિવ પુરાણમાં શૌનકાદિ ઋષિઓ સુતજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, પાર્થિવ લિંગની અર્ચા કેવી રીતે કરાય? આ પાર્થિવ લિંગનું જે સ્વરૂપ છે એની પૂજાની વિધિ શું છે એ અમને કૃપા કરીને જણાવો. શૌનકાદિ ઋષિઓનો આ ઉત્તમ પ્રશ્ન સાંભળી અને સુતજી મહારાજ જણાવે છે કે સૌ પ્રથમ તો પાર્થિવ લિંગ જે છે એ એવું પૂજન છે કે જેનું અનુષ્ઠાન કરવાથી દરેક વ્યક્તિ છે એ કૃતકૃત્ય થઈ જાય છે. એના માટે બીજું કંઈ જ કાર્ય બાકી નથી રહેતું. અને થોડી વસ્તુઓ એક તો એમાં ધ્યાન રાખવા જેવી છે કે સૌ પ્રથમ જેટલા પણ લિંગ બનાવો છો એ બધા જ લિંગના આકાર છે એ સરખા હોવા જોઈએ. અને કહે છે પ્રથમ આવાહનમ તત્ર પ્રતિષ્ઠા પૂજનમ પૃથક લિંગાકારમ સમમ તત્ર સર્વમ જ્ઞેયમ પૃથક પૃથક. યોગ્ય રીતે પ્રતિષ્ઠા કરી એમનું આવાહન વગેરે કાર્ય કરી અને એમનું પૂજન કરવાથી, દરેક લિંગનું જુદું જુદું પૂજન કરવાથી તમને યોગ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અને પછી ખાસ વિદ્યાર્થીઓ માટે આ વાત સાંભળવા જેવી છે કે વિદ્યાર્થી પુરુષઃ પ્રીત્યા સહસ્ત્રમિતમાર્થિવમ પૂજયેત શિવલિંગમ હિ નિશ્ચયા તત્ફલપ્રદમ. જે વિદ્યાર્થીને પોતાના જીવનમાં વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય એવા દરેક વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં વિદ્યા પ્રાપ્તિ કરવા માટે 1000 પાર્થિવ શિવલિંગનું પૂજન કરવું જોઈએ. આ ઉત્તમ પ્રકારની માહિતી અને એ સિવાય પણ ઘણી બધી કામનાઓ, જેવી કામના એ પ્રમાણે તમારે પાર્થિવ લિંગની પૂજા ચોક્કસ કરવી જોઈએ. કલિયુગમાં પાર્થિવ લિંગની પૂજા એ ઉત્તમ પ્રકારનું કાર્ય છે. તો આટલી જ વાત સાથે આવો આજની આ યાત્રાને અહીંયા જ અટકાવીએ. આપ સૌને જય શ્રી કૃષ્ણ.